હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 11 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 10 ટેબલ સાથે કાર્ય કરવું એનો બીજો ભાગ. આપણે આગળના ભાગમાં જોયું હતું કે આપણે કેવી રીતના એની અંદર એડિટિંગ કરી શકીએ, ડિલીટ રેકોર્ડ કરી શકીએ, ડેટા નોર્મલાઇઝેશન, ડેટા નિરર્થકતા, તો એ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આપણે આ ટેબલની આ પાર્ટમાં આપણે આગળની માહિતી મેળવીશું ચેપ્ટરની. આપણી પાસે અહીંયા એક ટેબલ આપેલું છે, ઓર્ડર ટેબલ. ઓર્ડર આઈડીને આપણે પ્રાઇમરી કી તરીકે નક્કી કરીશું, જેથી આપણને વધારાની ફિલ્ડની જરૂર છે તો અન્ય કોઈ ફિલ્ડ કે ફિલ્ડના સમૂહને જોડાણ અજોડ રીતે નક્કી કરી શકાતું નથી. તો ઓર્ડર ટેબલના દરેક ફિલ્ડનું પુનરાવર્તન હોઈ શકે. અહીંયા તમને બે રેકોર્ડ આપેલા છે. P001 જેમાં ગ્રાહકે બે જુદી જુદી વસ્તુઓ ખરીદી છે, તે બંને રેકોર્ડ આપણે ઉમેરેલા છે. હવે ઓર્ડર ડેટ, એમ્પ્લોયી કોડ અને કસ્ટમર કોડ જેવી વિગતો શું થશે? પુનરાવર્તન થશે. કેટલાક કિસ્સામાં ગ્રાહક એકસાથે 10થી વધારે વસ્તુઓ ખરીદે તો 10 અલગ અલગ રેકોર્ડ થાય. તો ઓર્ડર આઈડીને પ્રાઇમરી કી તરીકે ન ચલાવી શકીએ, એટલે ઓર્ડર આઈડી અને પી કોડના જોડાણને પ્રાઇમરી કી બનાવી શકાય. તો એવા કિસ્સામાં ઓર્ડર ટેબલને બે ટેબલમાં વિઘટિત કરી દઈએ. ઓર્ડર ટેબલનું એક બીજું ઓર્ડર ડિટેલ અને ઓર્ડર ડેટ, સી કોડ અને ઈ કોડનો ફિલ્ડનો હોય અને ઓર્ડર આઈડી સાથે ફક્ત એક જ વાર થાય. ઓર્ડર ટેબલમાં અજોડ રીતે ઓળખાય છે ઓર્ડર આઈડી. ઓર્ડર ડિટેલ ટેબલમાં ઓર્ડર આઈડી, પી કોડ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ આનો સમાવેશ થશે. તો ઓર્ડર આઈડીની કિંમતો ઓર્ડર ટેબલમાંથી મેળવવામાં આવશે અને આથી તે એક ફોરેન કી ફિલ્ડ હશે. ઓર્ડર ડિટેલ એવી વિગતો છે જે રિપીટ થાય. આમ અહીંયા તમે જોઈ શકો છો ઓર્ડર ડિટેલ. અહીંયા આપણને ત્રણ રેકોર્ડ માટેનું એક આપેલું છે, જેમાં ઓર્ડર આઈડી રિપીટ થાય છે પણ પી કોડ રિપીટ થતો નથી. આમ ઓર્ડર ટેબલની પ્રાઇમરી કી શું હોવી જોઈએ? તો ફિલ્ડની પ્રાઇમરી કી બનાવેલી હોય તેની ડુપ્લિકેટ કિંમત ન હોઈ શકે. તો આવા સંજોગમાં આપણે જોડાણ કરેલ ફિલ્ડ શોધવા પડે જેની કિંમત અજોડ હોય. ઓર્ડર ડિટેલ ટેબલમાં ઓર્ડર આઈડી અને પી કોડનું જોડાણ ચોક્કસપણે અજોડ હશે. એક જ ઓર્ડરમાં પ્રોડક્ટ કોડનું પુનરાવર્તન નહીં થાય. એટલે બે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી બનાવવામાં આવે. જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી બનાવવામાં આવે તેને આપણે શું કહીશું? કમ્પોઝિટ પ્રાઇમરી કી. આમ અહીંયા તમને બંને ટેબલના માળખા જોવા મળી રહ્યા છે, ઓર્ડર અને ઓર્ડર ડિટેલ, જેમાં બંનેમાં અહીંયા ઓર્ડર આઈડીને પ્રાઇમરી કી આપી છે, જ્યારે અહીંયા ઓર્ડર આઈડી અને પી કોડ આ બંને ભેગી મળીને એક પ્રાઇમરી કી આપવામાં આવેલી છે. કમ્પોઝિટ પ્રાઇમરી કી. ઓર્ડર ડિટેલ ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી બનાવવા માટે ઓર્ડર આઈડી ફિલ્ડ પસંદ કરીને કંટ્રોલ કી દબાવીશું અને ત્યાર પછી પી કોડને પસંદ કરીશું અને પસંદ કરેલા એરિયા ઉપર આપણે રાઇટ ક્લિક કરીશું. જેથી રાઇટ ક્લિક કરીશું તો શું મળશે? એક પોપઅપ મેનુ મળશે જેમાં પ્રાઇમરી કી આપેલી હશે. નીચે અહીંયા આપેલી છે, જુઓ. આ પ્રાઇમરી કી વિકલ્પ પર ક્લિક કરીશું એટલે બે હરોળની ડાબી બાજુની કી સિમ્બોલની અંદર કી સિમ્બોલ પ્રદર્શિત થશે. ઓર્ડર પેમેન્ટ અને ઓર્ડર શિપમેન્ટ. અહીંયા પણ બે અલગ અલગ ટેબલ અને બંને ટેબલનું માળખું દર્શાવેલું છે. ઓર્ડર શિપમેન્ટ ટેબલના સરનામાનો સમાવેશ કરેલ છે, જ્યાં માલનું વિતરણ કરવામાં આવશે, એટલે કે શિપિંગ સ્ટેટસ ફિલ્ડનો ઉપયોગ માલ પહોંચાડવાની સ્થિતિ જાળવવા માટે
એટલે એને બુલિયન આપેલું હશે, અહીંયા જોઈ શકો છો. આ બુલિયન તમને જોવા મળે છે. શરૂઆતમાં તેની કિંમત એન સેટ કરવામાં આવશે અને પાછળથી જ્યારે ગ્રાહક માલ મેળવી લેશે એટલે એને વાય સેટ કરીશું. આમ ઓર્ડર પેમેન્ટ ટેબલ ગ્રાહક પાસેથી મેળવેલ ચૂકવણીની વિગત ધરાવે છે. ગ્રાહકને હપ્તાથી ચૂકવણીનો વિકલ્પ મળ્યો છે. એટલે ઓર્ડર પેમેન્ટ ટેબલમાં ઓર્ડર આઈડી અને પેમેન્ટ આઈડી આ બંનેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે નક્કી કરી શકાય. ઓર્ડર આઈડી 1 માટે પેમેન્ટ આઈડી 1, 2, 3, 4 વગેરે હોઈ શકે. ઓર્ડર આઈડી 2 માટે પણ પેમેન્ટ આઈડી ફરીથી 1થી શરૂ કરીને 4 સુધી હોઈ શકે, કારણ કે ચૂકવણીની પદ્ધતિ અલગ અલગ હોય. રોકડ હોય, ચેક હોય, ક્રેડિટ, ડેબિટ કાર્ડ. તો આ 4માંથી કોઈ પણ એક વિકલ્પ ધરાવી શકે છે. તો એના માટે ઓર્ડર પેમેન્ટ ટેબલમાં ચેક નંબર, ચેક અદા કરવાના બેંકના નામ પણ સંગ્રહ કરવામાં આવશે. આમ આપણે સપ્લાયર, એમ્પ્લોય, કસ્ટમર, પ્રોડક્ટ, કન્ટ્રી, સ્ટેટ, સિટી, પ્રોડક્ટ કેટેગરી, ઓર્ડર, ઓર્ડર ડિટેલ, શિપમેન્ટ બધા જ ટેબલ ડેટાબેઝમાં. હવે આ બેટા ટેબલ ન હોય તો વિઝાર્ડ વડે અથવા ડિઝાઇન વ્યૂમાં આપણે એને બનાવવાના છે. બેઝના ટેબલ વચ્ચે સંબંધ બનાવવો. અહીંયાથી આપણી રિલેશનશિપ આવે છે. અત્યાર સુધી આપણે ફક્ત ટેબલ વિશેની ચર્ચા કરી. હવે આપણે એની અંદરની રિલેશનશિપની ચર્ચા કરીશું. પહેલાં તો રિલેશનશિપ શા માટે જરૂરી છે? તો આપણી પાસે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે મુંબઈ મહારાષ્ટ્રના નવા ગ્રાહકનો રેકોર્ડ કસ્ટમર ટેબલમાં ઉમેરવો. સ્ટેટ ટેબલમાં મહારાષ્ટ્ર ઉમેરેલું નથી. સિટી ટેબલમાં મહારાષ્ટ્ર સિટીના ગોરેગાંવ વિસ્તાર ઉમેરેલો નથી. પિનકોડ પણ ગ્રાહકનો રેકોર્ડ ઉમેરે. તો પિનકોડની કિંમત 452001. હવે તમે ઉમેરેલા રેકોર્ડ બેઝ સ્વીકાર કરશે, પણ આપણે લોજિકલી વિચારીએ તો આ રેકોર્ડ ઉમેરવાની પરવાનગી આપવી જોઈએ નહીં, કારણ કે આપણે કસ્ટમર ટેબલમાં આ પ્રકારનો રેકોર્ડ ઉમેરવા માટે પરવાનગી ન આપવી જોઈએ, કારણ કે આ એન્ટ્રીને સંબંધિત સિટી ટેબલમાં કોઈ પણ રેકોર્ડ નથી. એટલે આવું ક્યારે કરવું? તો તેના માટે એને અટકાવવા માટે આપણે ટેબલ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવા સંદર્ભિત ફિલ્ડના વપરાશકર્તાનો નકામો ડેટા એન્ટર કરતા રોકશે. રિલેશનશિપ ટૂલ્સ મેનુમાંથી આપણે રિલેશનશિપ વિકલ્પ પસંદ કરીશું. એમાં ઇન્સર્ટમાંથી એડ ટેબલ. હવે એડ ટેબલ બટન્સ પર ક્લિક કરીશું તો એડ ટેબલ ડાયલોગ બોક્સ એક્ટિવ ડેટાબેઝમાં ટેબલની યાદી સાથે પ્રદર્શિત થશે. એમાંથી આપણે કન્ટ્રી ટેબલનો આઇકોન પસંદ કરો, એડ બટન પર ક્લિક કરો અને રિલેશનશિપ વિન્ડોની પાશ્ચાત્ય ભૂમિમાં પસંદ કરેલા ટેબલના બધા ફિલ્ડ પ્રદર્શિત થશે. આ જ રીતે બીજું ટેબલ સ્ટેટ, આ પણ આપણે અંદર એડ કરાવવાનું છે. આ તમે અહીંયા રિલેશનશિપ વિન્ડો જોઈ શકો છો, જેમાં આ જે છે તે એડ ટેબલ માટેનું ડાયલોગ બોક્સ છે. અહીંયા તમને એડ ટેબલનું બટન પણ આપેલું છે, અથવા તો ટૂલ્સ ઓપ્શનમાં જઈને એડ ટેબલ કરાવી શકો છો. અને અહીંયા 2 ટેબલ એડ કરેલા પણ જોવા મળે છે. સંબંધ બનાવવા માટે આપણે શું કરવાનું? ડ્રેગ એન્ડ ડ્રોપ, એટલે કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ પરથી આપણે સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ પર છોડી દેવાની. એટલે પ્રાઇમરી કીથી ફોરેન કીનો સંબંધ. એટલે જે કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી છે ત્યાં 1 અને સામેની બાજુ એટલે સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી પર n, એ પ્રમાણે બંને ફિલ્ડને જોડતી લાઇન પ્રદર્શિત થશે. આ 1 જે છે તે પ્રાઇમરી કી બાજુ થશે અને n જે છે તે ફોરેન કી બાજુ. એટલે કન્ટ્રી આઈડીની ફિલ્ડ એક પ્રાઇમરી કી છે, એટલે એની કિંમત અજોડ હોય છે અને પ્રાઇમરી કીમાં સંગ્રહિત દરેક અજોડ કિંમત ફોરેન કીમાં n વખત રિપીટ થઈ શકે છે. તો આ જાતના સંબંધ કે જ્યાં રિફર્ડ ટેબલની એક કિંમત રેફરન્સિંગ ટેબલના ઘણી કિંમત સાથે સંકળાયેલી હોય
તો આ સંબંધને એકથી અનેક સંબંધ એટલે 1 to many રિલેશનશિપ કહેવામાં આવે છે. અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો કે કન્ટ્રી આઈડી પર 1 અને સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી પર n, એટલે કન્ટ્રી આઈડીનો જે રેકોર્ડ છે તે સ્ટેટ ટેબલના ઘણા બધા રેકોર્ડ સાથે મેળ ખાતો હશે. એટલે કન્ટ્રી ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ રેફરન્સ ફિલ્ડ અને તરીકે ઓળખાય, જ્યારે સ્ટેટ ટેબલની કન્ટ્રી આઈડીનું ફિલ્ડ રેફરન્સિંગ ફિલ્ડ તરીકે ઓળખાય છે. આમ તમને અહીંયા એકથી અનેક સંબંધ દર્શાવતો રેકોર્ડ પણ દર્શાવેલો છે કે ઇન્ડિયાનું એક કન્ટ્રી આઈડીમાં ઘણી વખત રિપીટ થતું હશે. આમ બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ ફિલ્ડની ડેટા ટાઈપ કેવી હોવી જોઈએ? એક સમાન હોવી જોઈએ. જો તમે અહીંયા કોઈક બીજી ડેટા ટાઈપ લીધી હોય તો રિલેશનશિપ બનશે નહીં. એટલા માટે મહત્ત્વપૂર્ણ વાત યાદ રાખજો કે બંને કન્ટ્રી આઈડીની રિલેશનશિપ એક સરખી હોવી ડેટા ટાઈપ એક સરખી હોવી જોઈએ, તો જ ભૂલ વગર તમે રિલેશનશિપ કરી શકો. નહીં તો પછી નીચે પ્રમાણેની તમને ભૂલ દર્શાવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેવી રીતના રિલેશનશિપ બનાવી શકીએ એ માહિતીની માહિતી મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું નેક્સ્ટ ચેપ્ટર આપણે આગળના વિડીયોમાં જોઈશું.